केमिस्ट्री की दुनिया के दोस्तों, स्वागत है आपका इन द चैनल केमिस्ट्री बाय कुणाल सर। Friends, I am Kunal sir and I have 7 years of teaching experience in Gujarati and English medium with state board, ISC board and CBSE board, and also in the experience with JEE and NEET or Gujarat competitive section examination. Correct. So champions, આજનો આ વિડિયો ગુજરાતી મીડિયમના 11th સ્ટાન્ડર્ડના ચેમ્પિયન્સ માટે છે, કેમિસ્ટ્રી ચેમ્પિયન્સ માટે છે. કરેક્ટ. અને આજના વિડિયોમાં આપણે યુનિટ નંબર 1 એટલે કે રસાયણ વિજ્ઞાનની પાયાની સંકલ્પનાઓ એન્ડ એનો સ્વાધ્યાય જોઈશું. બરાબર છે. અચ્છા, સ્વાધ્યાયના દરેક પ્રશ્ન અને દાખલાના ડિટેલ્ડ સોલ્યુશન છે એન્ડ અપાર્ટ ફ્રોમ સોલ્યુશન દરેક દાખલાની શોર્ટ ટ્રિક્સ પણ આમાં આપેલી છે. બરાબર છે. જેમ યુનિટ નંબર 1 માં આપણે ભણ્યા છે કે મોલારિટી percentage W/W percentage W/V એને એકબીજામાં કન્વર્ટ કરવાની સાદી પદ્ધતિ અને શોર્ટ મેથડ્સ બંને તમને આ વિડિયોમાં મળશે. કરેક્ટ. ચાલો તો પછી સો લેટ્સ બિગિન ધ શો. થોડું સાઈડ પર જતો રહો એન્ડ તમને મોટા કરવા નાનો થઈ ગયો. કરેક્ટ. ઓકે. યસ. તો સ્વાધ્યાયના પ્રશ્ન નંબર 1 છે. આપેલ ઉદાહરણમાં સંયોજનોના મોલર દળ ગણવાના છે. પહેલી વસ્તુ કે મોલર દળ એટલે શું? તો કોઈ પણ સંયોજનના 1 મોલ પદાર્થના વજનને મોલર દળ કહેવાય અને એટલા માટે તેને મોલર દળ કહેવાય. હવે મોલર દળને આણ્વીય દળ બી કહી શકાય. આણ્વીય દળ અથવા મોલર દળ ગણવાની પદ્ધતિ છે. કઈ પદ્ધતિ છે? તો ભાઈ આણ્વીય દળની ગણતરી કેવી રીતે કરશો તમે? તો કોઈ પણ અણુમાં રહેલા પરમાણુઓના પરમાણ્વીય દળના સરવાળાને શું કહેવાય? મોલર દળ અથવા આણ્વીય દળ કહેવાય. સો નંબર 1 H2O. ઓકે. તો આમાં હાઇડ્રોજનનું પ્રમાણ કેટલું છે? 2 મોલ છે. તો આપણે 2 હાઇડ્રોજન પ્લસ ઓક્સિજન કેટલા છે? 1 જ છે. 1 ના લખું તો બી ચાલે. 1 ઓક્સિજન ઇઝ ઇક્વલ ટુ હાઇડ્રોજનનું પરમાણ્વીય દળ કેટલું છે? 1 ગ્રામ પર મોલ. પરમાણ્વીય દળ હોય કે આણ્વીય દળ હોય, એકમ થાય 1 ગ્રામ પર મોલ પ્લસ ઓક્સિજનનું પરમાણ્વીય દળ કેટલું છે? 16 ગ્રામ પર મોલ. તો આ બંનેનો સરવાળો કરીશું તો કેટલા આવશે? 18 ગ્રામ પર મોલ. કરેક્ટ. અચ્છા, 18 ગ્રામ પર મોલ આપણે કેમ લખીએ છીએ? એટલા માટે જ લખીએ છીએ કારણ કે 1 મોલ H2O નું આ વજન છે. બરાબર છે, ગ્રામમાં વજન છે. સેકન્ડ નંબર છે CO2, કાર્બન ડાયોક્સાઇડ. રાઈટ. સો કાર્બન પ્લસ 2 ઓક્સિજન. આમાં જો ક્યારે કોઈ બુકમાં એવી મેથડ્સ આપેલી છે કે તમે x ધારો y ધારો કશું ધારવાની જરૂર નથી. આપણે ડાયરેક્ટ પરમાણુનું પરમાણ્વીય દળ લખી દેવાનું. કાર્બનનું પરમાણ્વીય દળ કેટલું છે? 12 વત્તા 2 ગુણ્યા ઓક્સિજનનું કેટલું છે? 16. આનો સરવાળો કરશો 16 દુ 32 વત્તા 12 તો કેટલા થશે? 44. એકમ કયો થશે? ગ્રામ પર મોલ. ઓકે. થર્ડ નંબર 3 પર છે CH4. CH4 એટલે કોણ? હા, યસ, CH4 એટલે મિથેન. કરેક્ટ. સો C+4 હાઇડ્રોજન. તો કાર્બનનું પરમાણુય દળ કેટલું છે? હમણાં જ આપણે વાત કરી 12 વત્તા હાઇડ્રોજનનું કેટલું છે? હા, 4. તો આ બંનેનો સરવાળો કેટલો થશે? 16 ગ્રામ પર મોલ. ચલો, એક હું મારા તરફથી કરાવું છું. નંબર 4 Na2CO3. Na2CO3 એટલે કોણ? જો હવે માનો કે અમુક સંયોજનો એવા છે જેના નામ આપણને નથી આવડતા. મને નથી આવડતું ધારો કે આનું, પણ મને એટલું યાદ છે કે Na ને સોડિયમ કહેવાય, Na+1 ને, અને CO3-2 ને કાર્બોનેટ કહેવાય. તો હવે આને શું કહેવાય? સોડિયમ કાર્બોનેટ. હવે ધારો કે તમે એમ પૂછો કે ભાઈ K2CO3 ને શું કહેવાય? તો વાત એવી છે કે જેટલા બી અકાર્બનિક સંયોજનો છે એમાં ખાલી આપણે ધનાયન ઋણાયનના નામ યાદ રાખવાના છે. પછી તો બંનેના કોમ્બિનેશનથી આખું નામ આપણે બનાવી શકીએ. Na2CO3 એટલે સોડિયમ કાર્બોનેટ. કરેક્ટ. ચલો, તો સોડિયમ કાર્બોનેટમાં સોડિયમ કેટલા છે? હા 2 પ્લસ 1 કાર્બન છે પ્લસ 3 ઓક્સિજન છે. કરેક્ટ. ઓકે. તો સોડિયમનો પરમાણુય દળ કેટલું થાય? 23 વત્તા કાર્બનનું કેટલું થાય? 12 વત્તા ઓક્સિજનનું કેટલું થાય? 16. અચ્છા, આ બધાનો તમે સરવાળો કરશો તો કેટલો થશે? 46 વત્તા 12 વત્તા 48. કરેક્ટ. સો સરવાળો કેટલો થશે આનો? જરા એકવાર ચેક કરી લઈએ આપણે. તમે બી ચેક કરી લો ફટાફટ. 46 વત્તા 12 વત્તા 48 તો 106 ગ્રામ પર મોલ. બરાબર, 106 ગ્રામ પર મોલ. ઓકે. હવે જો 2-3 હોમવર્ક આપું છું. એક તો તમારે H2SO4 નું કરવાનું. સલ્ફરનું પરમાણુય દળ થાય 32 ગ્રામ પર મોલ. છઠ્ઠું જે ઘણી વખત આવશે C6H12O6 એટલે કે ગ્લુકોઝ. અને નંબર 7
C12 H22 O11 કરેક્ટ. આ ત્રણે ત્રણના પરમાણ્વીય દળ તમારે જાતે શોધવાના છે અને શોધી અને કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરી દેજો કે ભાઈ આ સંયોજનનું પરમાણ્વીય દળ આટલું આવ્યું. ના ખબર પડે તો મને કમેન્ટ સેક્શનમાં પૂછી લેજો. ચાલો તો હવે આપણે જઈએ ક્વેશ્ચન નંબર 2 તરફ. જરા ક્વેશ્ચન નંબર 2 ને સ્ક્રીન ઉપર લઈ આવો. ઓકે, ક્વેશ્ચન નંબર 2 માં આપણને એવું પૂછ્યું છે કે તમને એક સંયોજન આપ્યું છે. આ સંયોજનમાં રહેલા પરમાણુઓના કદથી ટકાવારી શોધવાની છે. જો હવે બે પ્રકારના દાખલા છે આપણા ફર્સ્ટ ચેપ્ટરમાં. એક તો તમને સંયોજન આપેલું હોય અને કદથી ટકાવારી શોધવાની હોય, અને બીજું તમને કદથી ટકાવારી આપેલી હોય અને સંયોજનનું અણુસૂત્ર શોધવાનું હોય. બરાબર છે. હવે આ બંને કેસમાં એક ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે આણ્વીય દળ. આમાં આણ્વીય દળ શરૂઆતમાં શોધવું પડશે. ઓકે, સો 1.2 સ્ટાર્ટ કરીએ. સોડિયમ સલ્ફેટ. હવે જો આ તો અણુસૂત્ર આપ્યું છે, ના આપ્યું હોય તો બી કોઈ ઇશ્યુ નથી. સોડિયમ એટલે કોણ? Na+1. જરા હું સાઈડ પર લખું છું. સોડિયમ એટલે કોણ? Na+1 અને સલ્ફેટ એટલે કોણ? SO4-2. બસ હવે આ બંનેનું કોમ્બિનેશન કરાવો તો અણુસૂત્ર શું થાય? યસ, Na2SO4. સૌથી પહેલા પરમાણ્વીય દળ શોધવું પડશે. સો 2 into sodium plus sulfur plus 4 into oxygen. કરેક્ટ. સો 2 સોડિયમના કેટલા થાય પરમાણ્વીય દળ? યસ 23. સલ્ફરનું કેટલું થાય? 32 વત્તા ઓક્સિજનના કેટલા થાય? યસ 16 ગ્રામ પર મોલ. કરેક્ટ. તો આ બધાનો સરવાળો કરશો તો થશે 142 ગ્રામ પર મોલ. ચાલો તો આપણને આણ્વીય દળ મળી ગયું. હવે શું કરવું છે કે જુદા જુદા તત્વોના ટકાવારી ગણવાની છે, દળથી ટકાવારી ગણવાની છે. હવે એની માટેનું એક સમીકરણ છે. આ સમીકરણ જ્યારે બી દળથી ટકાવારી શોધવાનું આવે ત્યારે આ સમીકરણ તમારે કોમન એપ્લાય કરવાનું. આ સમીકરણ બુક કરતા મેં થોડું અલગ કર્યું છે. જુઓ, પર્સન્ટેજ દળથી ટકાવારી એટલે તમારે જે તે પરમાણુને શોધવાનું છે. તો પર્સન્ટેજ પરમાણુ ઇઝ ઇક્વલ ટુ પહેલા શું લખવાનું? પરમાણુની સંખ્યા એટલે આપેલ સંયોજનમાં પરમાણુની સંખ્યા. ઉદાહરણ તરીકે સોડિયમની વાત કરતા હોઈએ તો સોડિયમની સંખ્યામાં કેટલી છે? 2 છે, ગુણ્યા પરમાણ્વીય દળ. જે પરમાણુના પર્સન્ટેજ પરમાણુ શોધો છો તમે એનું પરમાણ્વીય દળ. ઉદાહરણ તરીકે સોડિયમની વાત કરીએ છીએ તો એનું પરમાણ્વીય દળ કેટલું આવશે? હા 23. કરેક્ટ. ભાગ્યા સંયોજનનું આણ્વીય દળ એટલે જે સંયોજન તમને દાખલામાં આપ્યું હોય એનું આણ્વીય દળ, જે હમણાં આપણે ઉપર શોધ્યું સંયોજનનું આણ્વીય દળ, ગુણ્યા કોઈ પણ સમીકરણ કે જેમાં ટકા શોધવાના હોય એને 100 વડે ગુણવાનું. અને એક બીજી મેથડ ધ્યાન રાખજો, હું ક્યારે બી કોઈ સમીકરણ તમને લખાઈશ તો એ સમીકરણ પછી એનો એકમ લખી દેવાનો એટલે એકમ તમે ભૂલી ના જાઓ. ઘણી વખત એકમને લીધે અડધો માર્ક અથવા 1 માર્ક કપાઈ જાય છે. બરાબર છે. જો હવે આ સમીકરણ થઈ ગયું. ચલો હવે નંબર 1 તમારે શું કરવાનું છે? પ્રશ્ન ફરીથી હું તમને કહી દઉં કે ભાઈ તમારે Na2SO4 માં રહેલા બધા જ પરમાણુઓના પર્સન્ટેજ ટકાવાર દળની ગણતરી કરવાની છે. તો પર્સન્ટેજ સોડિયમ ઇઝ ઇક્વલ ટુ, હવે જો આ સમીકરણ ફરીથી લખવાની જરૂર નથી. આ સમીકરણ તમારે સોડિયમ, સલ્ફર અને ઓક્સિજન માટે એપ્લાય કરવાનું છે. રાઈટ. ઓકે, સો પર્સન્ટેજ સોડિયમ, સો સંખ્યા કેટલી છે Na2SO4 માં સોડિયમની? 2 ગુણ્યા એનો પરમાણ્વીય દળ કેટલું થાય? 23 ભાગ્યા 142 ગુણ્યા 100. ચલો ફટાફટ આની ગણતરી કરો. આની ગણતરી કરશો તો એક્ઝેક્ટ આન્સર આવશે 32.39 32.39%. તો આ થઈ ગયા સોડિયમના ટકા. ચલો હવે નંબર 2 પર કોણ છે? સલ્ફર લઈ લઈએ. ઓકે, તો સલ્ફરના પરમાણુઓની સંખ્યા કેટલી છે? 1 જ છે. સલ્ફરનું પરમાણ્વીય દળ કેટલું છે? 32 છે ભાગ્યા સંયોજનનું આણ્વીય દળ કેટલું છે? 142 ગુણ્યા 100. ચલો કરો ફટાફટ. એટલે તમારે વિડિયો સ્ટોપ કરીને કરવાનું છે. ડાયરેક્ટ માંથી જોઈને આન્સર ના લખશો. ડોન્ટ ડુ કાપલી, હેના? ઓકે, સો આન્સર આનો કેટલો આવશે? 22.53%, 22.53%. કરેક્ટ. એન્ડ નંબર 3 કોણ છે? ઓક્સિજન છે. હા, પર્સન્ટેજ ઓક્સિજન. તો Na2SO4 ઓક્સિજન કેટલા છે? 4. એનું પરમાણ્વીય દળ કેટલું થાય? 16. બરાબર. ઓકે, એન્ડ સંયોજનનું આણ્વીય દળ કેટલું આપણે ગણતરી કરી? 142 ગુણ્યા 100. ઓકે, તો આનું ગણતરી કરો ફટાફટ. આનો આન્સર આવશે 45. અચ્છા એવું નથી મેં આન્સર ગોખેલા છે, પણ મેં પહેલેથી ગણી દીધે છે એક્ઝામ્પલ. બરાબર. ઓકે, સો 45.07%.
અચ્છા, એન્ડ હવે એક કમ્પલસરી મેથડ ધ્યાન રાખવાની, કોઈ પણ દાખલો તમે કરતા હોય, ઇવન બોર્ડની એક્ઝામમાં બી, તો આન્સર બોક્સ બનાવવાનું. જ્યારે બી મલ્ટિપલ આન્સર્સ હોય, મતલબ તમને એક કરતા વધારે વસ્તુઓ શોધવાની કીધી હોય, જુઓ પહેલા લખવાનું પર્સન્ટેજ સોડિયમ, પછી પર્સન્ટેજ સલ્ફર, એન્ડ નંબર 3 પર્સન્ટેજ ઓક્સિજન. બરાબર? ઓકે, સોડિયમના કેટલા આયા? 32.39%. સલ્ફરના કેટલા આયા? 22.53%. અને ઓક્સિજનના કેટલા આયા? 45.060%. કરેક્ટ. અને આને એક સરસ ગિફ્ટ પેક કરી દેવાની. એટલે જે બી પેપર ચેક કરવો હોય એ અંદર બીજું કશું શોધવા ના જાય, ખાલી તમે જે આ ગિફ્ટ પેક કરીને આપ્યું છે એ જુએ અને માર્ક બી પછી તમને ધડાધડ ગિફ્ટ જેવા આપે. બરાબર? ચાલો, તો આ થઈ ગયું 1.2. હું તમને એક બીજું સંયોજન આપું છું. આ સંયોજન તમારે હોમવર્કમાં કરવાનું છે. આન્સર નીચે કમેન્ટ કરી દેજો. સેકન્ડ નંબર Na2CO3 ले लिए, Na2CO3. एंड थर्ड नंबर ग्लूकोज. ग्लूकोज जिसको पीने से ताकत आती है ना? ग्लूकोज નું અણુસૂત્ર શું છે? C6H12O6. શું કરવાનું છે તમારે આ બંને સંયોજનોમાં? જે આ ઉપર આપણે સમીકરણ લગાવ્યું, આ જ સમીકરણનો ઉપયોગ કરી અને આ બંને સંયોજનોમાં રહેલા બધા જ પરમાણુઓના દળથી ટકાવારીની ગણતરી કરવાની છે. રાઈટ? ચલો, સો આપણે જઈએ હવે ક્વેશ્ચન નંબર 3 ઉપર. એન્ડ ઇમ્પોર્ટન્ટ અગત્યનો પ્રશ્ન છે, 3 માર્કમાં પૂછાય એવો પ્રશ્ન છે. બરાબર? ચલો, તમને એવું કીધું છે કે આયરન ઓક્સાઇડ કોઈ એક સંયોજન છે, એનું નામ શું છે? આયરન ઓક્સાઇડ. હવે તમારે શું કરવાનું છે? તો આ આયરન ઓક્સાઇડ જે સંયોજન છે એમાં આયરનના ટકા આપેલા છે અને ઓક્સિજનના ટકા આપેલા છે. તમારે આનું પ્રમાણસૂચક સૂત્ર નક્કી કરવાનું છે. જો આ દાખલા બે પ્રકારના હોય, કાં તો પ્રમાણસૂચક સૂત્ર સુધી રોકાઈ જવાનું હોય, અથવા અન્ય સૂત્ર આપેલું હોય અને તમારે આનું સૂત્ર શોધવાનું હોય. પણ અહીં ખાલી અને ખાલી આપણે પ્રમાણસૂચક સૂત્ર જ શોધવાનું છે. કરેક્ટ. હવે જો આ જે દાખલો છે આમાં ટોટલ 9 સ્ટેપ્સ મેં ડિફાઇન કર્યા છે. આપણે નેક્સ્ટ બોર્ડ પર જતા રહીએ. 9 સ્ટેપ્સ મેં ડિફાઇન કર્યા છે. આની તમે એનસીઈઆરટી ની ટેક્સ્ટબુકમાં જે મેથડ જોશો એમાં અલગ અલગ સોપાન આપેલા છે અને દાખલો લગભગ 2-2.5 પેજનો થઈ જાય છે. આમાં જુઓ, સિમ્પલ એક નાના ટેબલમાં આ મેથડ દાખલો પતી જશે. સોપાન જ કરવાના છે આપણે જે બુકમાં આપ્યા છે, પણ પતી જશે 1 બાય 1 સ્ટેપ્સ થી. જો સૌથી પહેલા તમને શું આપેલું છે, શું શોધવાનું છે? પ્રમાણસૂચક સૂત્ર શોધવાનું છે. આયરન અને ઓક્સિજન આ બંનેનું ટકાવાર પ્રમાણ આપેલું છે. તો કયા કયા પરમાણુની વાત કરી છે આપણે અહીં લખી દઈએ. પરમાણુ કયા કયા છે? પહેલું છે આયર્ન. આયર્નનું અણુસૂત્ર શું થાય? યસ, આયર્નનું અણુસૂત્ર થાય Fe. અને ઓક્સિજનનું અણુસૂત્ર, ઓક્સિજનનું અણુસૂત્ર નહીં, એની સંજ્ઞા શું થાય ઓક્સિજનની? O. બરાબર છે? અને આયરનની સંજ્ઞા થાય Fe. ઓકે, એના પછી તમને આપેલું છે પર્સન્ટેજ એટલે કે ટકાવાર પ્રમાણ. તો ભાઈ આપણે અહીં આગળ ટકાવાર પ્રમાણ લખી દો. ઓકે, સો આયરનનું કેટલું છે? યસ, 69.9%. અને ઓક્સિજનનું કેટલું છે? 30.1%. બીજી એક વસ્તુ ધ્યાન રાખજો, આ બંનેનો સરવાળો કરવાનો 100 થવો જોઈએ. ધારો કે કાર્બન અને હાઇડ્રોજન આપ્યા હોય અને બંનેનો સરવાળો 100 ના થાય તો તમારે જે વધે છે એટલા ઓક્સિજન લઈ લેવાનું. ધારો કે બંનેનો સરવાળો 70% થાય તો 30% ઓક્સિજન લઈ લેવાનું. કરેક્ટ. ચલો, પર્સન્ટેજ પ્રમાણ. એના પછી આ પરમાણુના પરમાણ્વીય દળ. પરમાણ્વીય દળ તો બોલો હવે. અચ્છા, તમને એક્ઝામમાં જનરલી પરમાણ્વીય દળ અમુક અઘરા પરમાણુઓના આપેલા હશે. બરાબર છે? જેમ આપણે આયર્નની વાત કરીએ તો આયર્નનું પરમાણ્વીય દળ થાય 56. આમ તો 55.94 થાય છે, પણ આપણે રાઉન્ડ ઓફ કરીને એને કેટલા લખીએ છીએ? 56 લખીએ છીએ. બરાબર છે? ચલો, એના પછી ઓક્સિજનનું પરમાણ્વીય દળ તમને ખબર જ છે કેટલું થાય? 16 થાય. હવે અહીંથી ઇમ્પોર્ટન્ટ સ્ટેપ, અહીંથી એકચ્યુઅલી દાખલાના સ્ટેપ ચાલુ થશે. હવે વાત લખવાનું છે પરમાણુ ગુણોત્તર. જુઓ, પરમાણુ ગુણોત્તર. ગુણોત્તર કેવી રીતે કાઢવાનો? બહુ જ સિમ્પલ છે. તમને જે ટકા આપ્યા છે એ ટકા ભાગ્યા પરમાણ્વીય દળ કરવાનું. તો ચલો આપણે કરીએ. 69.9 divided by 56 અને અહીંયા આગળ 30.1 divided by 16. બરાબર? તો ઉપરનું જે છે ફટાફટ તમે જાતે કરો. જાતે કર્યા પછી પ્રશ્ન ચેક કરજો. કદાચ મારું બી ખોટું હોય તો મને સુધારજો. કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે ભાઈ આ દાખલામાં ગણતરી ખોટી છે. આની ગણતરી થાય 1.25 એટલે કે પરમાણુ ગુણોત્તર થાય 1.25 અને ઓક્સિજનનો પરમાણુ ગુણોત્તર થાય છે 1.88. તો આ થઈ ગયું કોલમ નંબર 2. તમે વચ્ચે લાઈન બનાવી દેજો. બરાબર? પરમાણુ ગુણોત્તર. એના પછી આવશે આ પરમાણુ ગુણોત્તરમાં જે તમને સંખ્યા મળી એને તમારે
સરળ ગુણોત્તરમાં ફેરવવાનું છે. હવે એ કેવી રીતે કરશો? તો આ બંનેમાંથી જે નાની સંખ્યા હોય એના વડે બંનેને ડિવાઈડ કરવાનું. હવે જુઓ 1.25 એ નાની સંખ્યા છે, બસ તો એના વડે બંનેને ડિવાઈડ કરવાનું. તો 1.25 by 1.25 અને અહીંયા આગળ 1.88 divided by 1.25 as usual. સૌથી નાની સંખ્યા વડે ડિવાઈડ કરવાનું એટલે આપણને સરળ ગુણોત્તર મળશે. તો અહીંયા આગળ આન્સર આવશે 1 અને અહીંયા આગળ રાઉન્ડ ઓફ પછીનો આન્સર આવશે 1.5. બરાબર છે. ચાલો હવે હું થોડું આને સાઈડ પર લઈ લઉં. સરળ ગુણોત્તર પછી પ્રમાણસૂચક સૂત્ર, બસ થઈ ગયો હવે તમારું કામ. અને આ ટેબલની લાસ્ટ કોલમ છે પ્રમાણસૂચક સૂત્ર. પ્રમાણસૂચક સૂત્ર લખ્યું છે મેં આ બાજુ, કદાચ થોડું કટ થઈ જાય તો. ઓકે, હવે અહીંયા આગળ પ્રમાણસૂચક સૂત્રમાં લખવાનું 1 and 1.5 એટલે 1.5 ને તમારે અપૂર્ણાંક સંખ્યામાં ફેરવવાનું. તો કેટલા થશે? 15 ભાગ્યા 10 થાય. અને એને અપૂર્ણાંક સંખ્યામાં ફેરવો તો 3 પંચા 15 અને 2 પંચા 10, તો એ રીતે 3/5 થાય. આ થઈ ગયું પ્રમાણસૂચક સૂત્રનું સાદો ગુણોત્તર. હવે જુઓ કોણ કોણ છે આપણી જોડે, આ પરમાણુ કયા કયા છે? તો હવે આમાં સ્ટેપ્સના નંબર યાદ રાખવાના. 1 2 3 4 5 6 6 કોલમ થઈ. હવે અહીંયા આગળ તમારું 7મું સ્ટેપ. નંબર આપવાથી ફાયદો કયો થશે? તમે કોઈ સ્ટેપ ભૂલી નહીં જાઓ. બરાબર? તો આપણી જોડે બે વસ્તુ છે, એક આયરન છે અને બીજું ઓક્સિજન છે. તો આયર્નનું પ્રમાણ કેટલું છે ભાઈ? 1 અને ઓક્સિજનનું પ્રમાણ કેટલું છે? 3/5. પણ આવું તો મુકાય નહીં કે ઓક્સિજન 3/5 કોઈ અણુસૂત્રમાં. તો હવે ફરીથી આને સાદા નંબરમાં ફેરવવાનું. હવે એની માટે જે છેદમાં હોય એના વડે ડિવાઈડ કરવાનું. એકચ્યુઅલી આઈ એમ સોરી, માય મિસ્ટેક. યસ, અમુક લોકોને આઈડિયા બી આવી ગયો હશે. અહીંયા આગળ 5 નહીં આવે, અહીંયા આગળ 2 પંચા 10 એટલે કેટલા આવશે? હા 2 આવશે. કરેક્ટ. તો હું કરેક્ટ કરી દઉં. ઓકે, તો અહીંયા આગળ 2 થશે. હા, હવે જો 2 થી આ બંનેને ગુણાકાર કરવાનો. તો આનો આન્સર કેટલો આવશે? 2/3. કરેક્ટ. તો Fe ના કેટલા થયા? 2 થયા અને ઓક્સિજનનું પ્રમાણ કેટલું થયું? 3 થયું. ચલો, તો આવી ગયો તમારો આન્સર. પ્રમાણસૂચક સૂત્ર કેટલું થાય? યસ, Fe2O3. and as usual લાસ્ટમાં શું કરવાનું? આન્સર બોક્સમાં પેક કરી દેવાનો છે. જરૂર નથી તમે અલગ કલરની પેનથી કરો, એની એક પેનથી કરી દેવાનો. આપણે ખોટો ટાઈમ વેસ્ટ કરવાની કોઈ જરૂર નથી. બરાબર છે? બસ, તો 1.3 થઈ ગયું. જો આવો એક જ દાખલો 2-3 માર્કમાં જનરલી સ્કૂલની કે ક્લાસની ટેસ્ટ અને એક્ઝામમાં હોય જ છે. કરેક્ટ. ચલો, તો હવે આપણે નેક્સ્ટ દાખલા તરફ આગળ વધીએ. 1.4 બહુ જ સિમ્પલ દાખલો છે. 1.4 ચલો પાછા આવી જઈએ. 1.4 હવે જો તમને એવું પૂછ્યું છે કે નીચે 3 અલગ અલગ પ્રક્રિયાઓ આપેલી છે. હવે આ જે 3 અલગ અલગ પ્રક્રિયાઓ છે, આ પ્રક્રિયાઓમાં તમારે ઉત્પન્ન થતા કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ ગણવાનું છે. જો આવા કોઈ પણ ક્વેશ્ચન સોલ્વ કરવા માટે તમને એ ખબર હોવી જોઈએ કે કોઈ આ પ્રક્રિયાઓ સાથે સંકળાયેલા પરમાણુઓ કયા છે અને એનું અણુસૂત્ર શું છે. તો જેમ કાર્બન ડાયોક્સાઇડનું અણુસૂત્ર શું છે? CO2. કરેક્ટ. ચલો, નંબર 1 થી આપણે સ્ટાર્ટ કરીએ. નંબર 1, તો 1 મોલ કાર્બનને હવામાં બાળવામાં આવે. કાર્બન અથવા કાર્બનિક સંયોજન હવામાં બાળવામાં આવે એટલે કે ઓક્સિજન સાથે પ્રક્રિયા કરે તો એક ફિક્સ નિપજ છે. કોણ છે? CO2. હવે આ બી મોડે કરવાની જરૂર નથી. તમને ઉપર કીધેલું છે કે કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ શોધવાનું છે. તો કાર્બન ડાયોક્સાઇડ તો બનવાનું છે. 1 મોલ કાર્બનને બાળવામાં આવે તો કેટલા મોલ CO2 બને? હવે જો આ પ્રક્રિયા સંતુલિત છે, ચેક કરી લો. પ્રક્રિયા એક બાજુ 1 કાર્બન 2 ઓક્સિજન 2 ઓક્સિજન, ભાઈ બધું સંતુલિત છે. તો આના મોલ કેટલા છે? 1 મોલ. તો આના બી મોલ કેટલા છે? 1 મોલ. બસ, તો થઈ ગયો તમારો આન્સર કે ભાઈ 1 મોલ કાર્બનને બાળવામાં આવશે તો કેટલા મોલ કાર્બન ડાયોક્સાઇડ બનશે? યસ, 1 મોલ કાર્બન ડાયોક્સાઇડ છૂટા પડશે. બરાબર છે? ચલો, સેકન્ડ ક્વેશ્ચન. જો એક બહુ જ એડવાન્સ મેથડ હું તમને શીખવાડીશ જે બુકમાં કે કોઈ જગ્યાએ બીજી રેફરન્સ બુકમાં નથી આપી. આ પ્રકારના દાખલાને બહુ ઈઝીલી સોલ્વ કરવાની. અત્યારે પહેલા ક્વેશ્ચનમાં એ મેથડની જરૂર નથી, આપણને સમીકરણથી સીધું ખબર પડી જાય છે. નેક્સ્ટ ક્વેશ્ચન. 1 મોલ કાર્બનને 16 ગ્રામ ઓક્સિજન સાથે બાળવામાં આવે. ચલો, તો એની માટે ફરીથી આપણે સમીકરણ લખીએ. CO2. કરેક્ટ. હવે અહીંયા આગળ 1 મોલ ઓલરેડી કહી દીધું છે. જો કોઈ પણ મેથડ યુઝ કરો એ થાય વાયા મોલ એટલે તમારે મોલની તો ગણતરી કરવી જ પડે. બરાબર છે?
તમને એવું પૂછ્યું છે કે ભાઈ અહીં કેટલા મોલ ઓક્સિજન બનશે. હવે કાર્બનના તો મોલ આપેલા છે, તો આપણે ઓક્સિજનના મોલ શોધી નાખીએ કે ભાઈ મોલ્સ ઓફ કાર્બન. કાર્બનના મોલ કેટલા છે? મોલની સંજ્ઞા શું છે? સ્મોલ n. કાર્બનના 1 મોલ આપેલા છે, તો ઓક્સિજનના 16 ગ્રામ આપેલા છે, તો મોલ બરાબર વજન. ચલો હું આનું સૂત્ર બી લખી દઉં. વજન ભાગ્યા અણુભાર. તો ઓક્સિજનનું વજન કેટલું છે? 16 ગ્રામ. અણુભાર કેટલો છે? 32 ગ્રામ પર મોલ. કરેક્ટ. તો આના મોલ કેટલા થશે? 0.5. એકમ કયો આવશે? મોલ. કરેક્ટ, કારણ કે મોલનો જવાબ છે તો એકમ શું આવે? મોલ આવે. હવે અહીંયા આગળ એક ખાસ વસ્તુ, જેમ ઉપર 1 મોલ કાર્બન આપ્યા હતા અને તમે કહી દીધું કે હા ભાઈ 1 મોલ CO2. હવે જો અહીંયા આગળ પ્રક્રિયા સંતુલિત છે. હા સંતુલિત છે. 1 મોલ કાર્બન ની સાપેક્ષે હું ગણું તો CO2 1 મોલ આવે. 0.5 મોલ ઓક્સિજન ની સાપેક્ષે ગણું તો CO2 0.5 આવે. એટલે ઉપરની સેમ મેથડ અહીં એપ્લાય થાય નહીં. હવે એવી તમામ પ્રક્રિયાઓ કે જેમાં એક કરતા વધારે પ્રક્રિયકનું પ્રમાણ આપેલું હોય એ બધા દાખલા સીમિત પ્રક્રિયકના હોઈ શકે છે. હું ફરીથી રિપીટ કરું છું, એમ નથી કહેતો કે સીમિત પ્રક્રિયકનો જ આ દાખલો છે. હું એમ કહું છું કે હોઈ શકે છે. હવે તમને કેવી રીતે ખબર પડશે કે દાખલો સીમિત પ્રક્રિયકનો છે કે નહીં? બરાબર છે. તો એની માટે તમારે 2 સ્ટેપ કરવાના આવશે. સ્ટેપ 1, જો સીમિત પ્રક્રિયકનો દાખલો છે કે નહીં એ ચેક કરવા માટે, અને સીમિત પ્રક્રિયક કોણ છે ચેક કરવા માટેની આ મેથડ છે. ઓકે, તો સૌથી પહેલા આપણે કાર્બન માટે ગણીએ કે ભાઈ આપણને ડાઉટ છે કે કાર્બન અને ઓક્સિજન. અચ્છા, તમે કહેશો કે ભાઈ સીમિત પ્રક્રિયક કોણ છે? તો 2 અથવા 2 કરતા વધારે પ્રક્રિયક લીધા હોય અને જે પ્રક્રિયક ઓછા પ્રમાણમાં હોય, જે પ્રક્રિયક પહેલા વપરાઈ જાય એને સીમિત પ્રક્રિયક કહેવાય. સીમિત નામ કેમ આપ્યું? કારણ કે આ પ્રક્રિયક નિપજોના પ્રમાણને સીમિત કરે છે. બરાબર છે. એના આધારે નિપજોનું પ્રમાણ નક્કી થાય, તો એટલા માટે એને સીમિત પ્રક્રિયક નામ આપ્યું છે. ચલો, તો સૌથી પહેલો આપણો ગોલ એવો છે કે સીમિત પ્રક્રિયક કોણ છે એ નક્કી કરવું. હવે એની માટે શું કરવાનું? તો એની માટે મોલ પદ્ધતિ તમારે ઉપયોગ કરવાની. હવે આ જે મોલ પદ્ધતિ છે એમાં તમારે એક મોલનો ગુણોત્તર શોધવાનો છે. એ ગુણોત્તર શોધવા માટેનું તમને પહેલા અહીં સમીકરણ લખી દઉં કે ભાઈ મોલ ગુણોત્તર ઇઝ ઇક્વલ ટુ આપેલ પરમાણુના મોલ. તમને જે સમીકરણમાં આપેલું હોય સંતુલિત સમીકરણમાં પરમાણુના મોલ, હવે ભાગ્યા પરમાણુનો તત્વયોગમિતીય ગુણાંક. પરમાણુનો તત્વ આ લ છે, મોલ. તત્વયોગમિતિ ગુણાંક. હું બોલું છું એના પર ધ્યાન આપજો. તત્વયોગમિતિ ગુણાંક. હવે જો આ જે પરમાણુના મોલ છે એ તમને દાખલામાં જે પ્રમાણ આપેલું હોય એના પરથી શોધવાના, અને તત્વયોગમિતિ ગુણાંક કઈથી આવશે? તો એ સંતુલિત સમીકરણમાં આપેલું હશે. ચલો, તો આ સંતુલિત સમીકરણ છે. હા છે. ઓકે, હવે આપણે શું કરવું છે? હવે આપણે કાર્બન અને ઓક્સિજન માટે મોલ ગુણોત્તર શોધવો છે. ઓકે, તો સૌથી પહેલા કાર્બનની વાત કરીએ કે ભાઈ કાર્બન પરમાણુના મોલ, મોલ્સ ઓફ કાર્બન ડિવાઇડેડ બાય કાર્બનનો તત્વ. તમારે આખું લખવાનું નહીં તો માર્ક કપાઈ જશે. તત્વયોગમિતીય ગુણાંક. કરેક્ટ. ઓકે, તમને કાર્બનના મોલ કેટલા આપ્યા છે? 1, અને એનો તત્વયોગમિતીય ગુણાંક કેટલો છે? 1. તો મોલ ગુણોત્તર કેટલો થાય? 1. ઓક્સિજનની વાત કરીએ. ઓક્સિજનના મોલ કેટલા છે? ઓક્સિજનના મોલ કેટલા છે? ઓક્સિજનના મોલ ભાગ્યા ઓક્સિજનનો આખું લખવાનું તત્વયોગમિતીય ગુણાંક. તો ઓક્સિજનના મોલ કેટલા છે ભાઈ? યસ, 1 કે 0.5? 0.5. કરેક્ટ. હા, મારા માર્ક આપી લેજો. ઓકે, તો ઓક્સિજનના મોલ ભાગ્યા ઓક્સિજનનો તત્વયોગમિતીય ગુણાંક કેટલો છે? 1 છે, તો 0.5. હવે જુઓ, આ બંનેના મોલ ગુણોત્તર સરખા છે કે અલગ અલગ છે? પહેલી વસ્તુ અલગ અલગ છે, તો એનો મતલબ આ દાખલો સીમિત પ્રક્રિયકનો છે. બીજી વસ્તુ, કોના મોલ ગુણોત્તર ઓછો છે? ભાઈ દેખાય છે, ઓક્સિજનનો. તો આ દાખલામાં સીમિત પ્રક્રિયક ઓક્સિજન છે. તો હું તમને એમ કહું કાર્બનની સાપેક્ષે CO2 નું પ્રમાણ શોધો, ખોટું પડશે. કોની સાપેક્ષે શોધવાનું? ઓક્સિજનની સાપેક્ષે. સ્ટેપ 2. હવે જો આમાં એક સીધી મેથડ તો આપણને દેખાય છે, કારણ કે આ દાખલામાં સમીકરણ બહુ મોટું નથી એટલે તમને ઈઝીલી ખબર પડે કે ભાઈ 0.5 મોલ ઓક્સિજન હોય તો 0.5 મોલ CO2 જ બને, કારણ કે CO2 અને ઓક્સિજનના બંનેના મોલ સરખા છે. પણ આ તો એઝમ્પશનની વાત થઈ. એક્ચ્યુઅલ મેથડ મોલ પદ્ધતિની આવી છે. તો સ્ટેપ 2 માં તમારે મોલ પદ્ધતિના કન્સેપ્ટનો ઉપયોગ કરવાનો છે. હવે જુઓ, મોલ પદ્ધતિ શું કહે છે એની વાત કરીએ. તો મોલ પદ્ધતિ એવું કહે છે કે ભાઈ બંને પરમાણુઓના, જો કોઈ પણ પ્રક્રિયાને આપણે સંતુલિત કેમ કરીએ છીએ? દ્રવ્ય સંચયના નિયમનું પાલન થાય એટલા માટે. દ્રવ્ય સંચયનો નિયમ શું કહે છે કે પ્રક્રિયકોમાં જેટલા પરમાણુ હોય એટલા જ પરમાણુ નિપજમાં હશે. અર્થાત
બંને પ્રક્રિયકો ઇક્વિવેલન્ટ અમાઉન્ટ અર્થાત તુલ્યાંક પ્રમાણમાં પ્રક્રિયા કરે છે અને એના ઉપરથી જ આઈડિયા પદ્ધતિ છે. કરેક્ટ. તો હવે જુઓ, તમારે ઓક્સિજનની સાપેક્ષે શોધવાનું છે. તો આપણે હવે સમીકરણ બનાવીએ. ઓક્સિજનના મોલ ભાગ્યા ઓક્સિજનનો તત્વ યોગમિતીય ગુણાંક ઇઝ ઇક્વલ ટુ કોના શોધવાના છે મોલ? હા, CO2 ના. CO2 ના મોલ ભાગ્યા CO2 નો તત્વ યોગમિતીય ગુણાંક. ઓકે, તો ઓક્સિજનના મોલ કેટલા છે? હા, 0.5 બરાબર ને, અને એનો તત્વ યોગમિતીય ગુણાંક કેટલો છે? 1. અને સંતુલિત સમીકરણમાં CO2 ના મોલ કેટલા છે? હા, એ તો શોધવાના છે. એન્ડ CO2 નો તત્વ યોગમિતીય ગુણાંક કેટલો છે? 1. બસ, તો થઈ ગયું તમારું કામ. તમને પ્રશ્નમાં એવું તો પૂછ્યું છે કે ભાઈ CO2 ના મોલ શોધો, તો CO2 ના મોલ કેટલા આયા? એકમ સાથે લખવાનું 1 મોલ. કરેક્ટ. તો લો આવી ગયું CO2 ના 1 મોલ, હેના? અને ગિફ્ટ પેક. અચ્છા, તમને એવું કીધું હોય કે ભાઈ CO2 નું વજન શોધો, તો કઈ નહીં, આને 44 ગ્રામ પર મોલ જોડે ગુણી દો અને ધારો કે વજન શોધવાનું કીધું હોય. અરે એકચ્યુઅલી 1 નહીં આવે. યસ, યુ આર રાઈટ. જસ્ટ અ મિનિટ, ડિલીટ કરી દો. 0.5 આવશે. યસ, અડધો માર્ક કાપી લેજો. ઓકે, ચાલો 0.5. હા, 0.5. હવે જો તમને આનું વજન શોધવાનું કીધું હોય તો શું કરશો? મોલને 44 ગ્રામ પર મોલ વડે ગુણાકાર કરો. એટલે મોલને 44 ગ્રામ પર મોલ વડે ગુણશો એટલે 22 ગ્રામ વજન આવશે. બરાબર છે? પણ આપણને દાખલામાં જેટલું પૂછ્યું હોય એટલું જ કરવાનું. ઓકે, 2 મોલ કાર્બનને 16 ગ્રામ ઓક્સિજન સાથે બાળવામાં આવે. ચલો, હવે વિડિયો સ્ટોપ કરો. ત્રીજા નંબરનો પ્રશ્ન તમે ફટાફટ જાતે કરો અને પછી નેક્સ્ટ પેજ પર આવી જાઓ એન્ડ સ્ટોપ કરેલું છે એને ગો કરો એન્ડ મારી સાથે ગો થાઓ. ઓકે, ચલો. તો ફરીથી પ્રશ્ન શું હતો? 2 ગ્રામ ઓક્સિજનને 16 ગ્રામ O2 સાથે દહન કરવાના છે. મતલબ ભાઈ સમીકરણ તો એવી જ રહેશે ને, કાર્બન વત્તા ઓક્સિજન શું બનશે? CO2. ચલો, તો ઓક્સિજનનું પ્રમાણ કેટલું છે? 2 ગ્રામ. અને સોરી, કાર્બનનું પ્રમાણ કેટલું છે? 2 ગ્રામ. અને ઓક્સિજનનું પ્રમાણ કેટલું છે? 16 ગ્રામ. અને CO2 નું પ્રમાણ શોધ્યું. તમને ઉપર કીધેલું છે કે ભાઈ શેમાં શોધવાનું છે? મોલમાં શોધવાનું છે. જો ગ્રામમાં કીધું હોય તો વજનમાં શોધી નાખવાનું. બરાબર છે? અચ્છા, એક વખત જરા હું ચેક કરી લઉં. 2 ગ્રામ અને 16 ગ્રામ છે ને? હા, 2 ગ્રામ કાર્બન અને 16 ગ્રામ ઓક્સિજન. ઓકે. તો મેં તમને પહેલા જ કીધું, સૌથી પહેલા શું કરવાનું? મોલ શોધવાના. ચલો, તો કાર્બનના આપણે મોલ શોધી નાખીએ. મોલ બરાબર વજન ભાગ્યા અણુભાર. વજન કેટલું છે? 2. અણુભાર કેટલો છે? 12. અને એવી રીતે ઓક્સિજનની વાત કરીએ. કરો ફટાફટ કરો તમે. 2/12 કરો. 2/12. હા, 2/12. ઓકે. અને આણ્વીય દળ તો ઓક્સિજનનું કેટલું છે? 16 ગ્રામ. આપેલું પ્રમાણ કેટલું છે? 16 ગ્રામ. અને O2 નું આણ્વીય દળ કેટલું આવશે? 32 ગ્રામ પર મોલ. તમે કહેશો 16 કેમ ના લખ્યું? 16 ગ્રામ પર મોલ એ તો પરમાણ્વીય દળ છે. O2 નું આણ્વીય દળ કેટલું થાય? તો 16 ગ્રામ પર મોલ થાય. બરાબર છે? ચલો, તો તમે 2/12 કરશો તો મારો કેલ્સી ક્યાં છે ભાઈ? ઓકે, ચલો. ચલો, પહેલા આપણે 2/12 કરીએ. 2/12 તો કેટલા આવશે? 0.1666 આવે. તો 0.167 લઈએ આપણે. એકમ કયો આવશે? યસ, મોલ આવશે. બરાબર. એન્ડ ઓક્સિજનની વાત કરીએ. 16/32 તો એ તો સિમ્પલ જ છે. કેટલા આવશે? 0.5 મોલ આવશે. ચલો, હવે પહેલો પ્રશ્ન. તમે મને કોઈ લાગે છે કે નહીં સીમિત પ્રક્રિયકનો દાખલો હોઈ શકે? કેમ? બે પ્રક્રિયક બંનેનું પ્રમાણ આપ્યું છે, અલગ આપ્યું છે. બરાબર છે? ચલો, તો હવે સૌથી પહેલા સ્ટેપ 1. હા, સ્ટેપ 1 કયું? નક્કી કરો કે ભાઈ દાખલો સીમિત પ્રક્રિયકનો છે કે નહીં, અને જો છે તો સીમિત પ્રક્रियक कौन है? तो पहले ढूंढ के लाओ कि सीमित प्रक्रियक कौन है. तो सीमित प्रक्रियक कौन છે એની માટે હમણાં તમને એક સમીકરણ કીધું. સમીકરણ શું હતું? મોલ ગુણોત્તર શોધવાનું. તો સૌથી પહેલા આપણે શોધી નાખીએ કોની માટે? કશે કાર્બન માટે. તો કાર્બન માટે મોલ ગુણોત્તર શોધવા શું કરવાનું? કે ભાઈ કાર્બનના મોલ ભાગ્યા કાર્બનનો તત્વયુગ્મિતીય ગુણાંક. તો કાર્બનના મોલ કેટલા છે? 0.167. તત્વયુગ્મિતીય ગુણાંક કેટલો છે? 1. તો કાઢો કેલ્સી ફટાફટ. નહીં? ઓકે, તો 167 આવશે. આનો કોઈ એકમ ના આવે કેમ કે આ તો મોલ ગુણોત્તર છે. ઓકે. બી, ઓક્સિજનની વાત કરીએ. ઓક્સિજન. તો ઓક્સિજનના મોલ કેટલા છે? યસ, 0.5. અને તત્વયુગ્મિતીય ગુણાંક કેટલો છે? 1. તો ગુણોત્તર કેટલો થશે? 0.5. બોલો હવે આમાંથી કોણ વધારે છે? ઓક્સિજન.
તમે એક વસ્તુ જો, તમને આ દાખલો એટલા માટે જ આપ્યો છે કે તમને ખબર પડે કે સીમિત પ્રક્રિયા ક્યારે કોણ બને છે. લાસ્ટ દાખલામાં ઓક્સિજનનું પ્રમાણ 16 ગ્રામ જ હતું, કાર્બન 1 ગ્રામ હતું. કાર્બન 2 ગ્રામ છે, તો આપણને માઇન્ડમાં એવો સ્પાર્ક જાય કે ભાઈ આ વખતે બી ઓક્સિજન સીમિત પ્રક્રિયા કરશે. આહા, આ વખતે કાર્બન સીમિત પ્રક્રિયા છે. ખ્યાલ આવ્યો? ચલો, એમાં કાર્બનના મોલ આપેલા હતા 1 મોલ, પણ એના મોલ ની જગ્યાએ વજન આપ્યું હતું. તો 0.5 અને 0.167 માં વધારે કોણ છે? ઓબ્વિયસલી O2. તો અહીં આપણું सीमित प्रक्रिया, यस, कौन है सीमित प्रक्रिया? कार्बन है. तो હવે જે CO2 નું પ્રમાણ શોધવાનું છે એ તમારે કોની સાપેક્ષે શોધવાનું? કાર્બનની સાપેક્ષે શોધવાનું. સ્ટેપ 2 શું હતું? યસ, તમારે હેડિંગ લગાવી દેવાનું, મૂળ પદ્ધતિ. એટલે તમને યાદ રહે કે આપણે મૂળ પદ્ધતિના આધારે નિપજનું પ્રમાણ શોધવાનું છે. ચલો, તો હવે કાર્બનના આધારે સમીકરણ લગાવવાનું કે ભાઈ કાર્બનના મોલ ભાગ્યા કાર્બનનો તત્વયોગમિતીય ગુણાંક, કાર્બનનો તત્વયોગ, તમારે આખું લખવાનું, તત્વયોગમિતીય ગુણાંક ઇઝ ઇક્વલ ટુ CO2 ના મોલ ભાગ્યા CO2 નો તત્વયોગમિતીય ગુણાંક. ઓકે, તો કાર્બનના મોલ કેટલા છે? 0.167 है ना? यस, 0.167 ભાગ્યા કાર્બનનો તત્વયોગમિતીય ગુણાંક કેટલો છે? સમીકરણમાં, સંતુલિત સમીકરણમાં 1. CO2 નું કેટલું છે? 1. એન્ડ અહીં આગળ CO2 આવશે. CO2 નો તત્વયોગમિતીય ગુણાંક કેટલો છે? 1. મેં કીધું તમે હાયા બોલો છો. જો આ કોમન મિસ્ટેક છે, અમુક વાર માથે કરીને કરીશ, તમારે કરેક્ટ કરતા રહેવાનું, હે ને? ઓકે, તો ઉપર તો CO2 ના મોલ જ આવશે ને? કેમ? કારણ કે એ તો આપણે શોધવાના છે, બરાબર? ઓકે, તો CO2 ના મોલ, બસ. તો હવે આને સોલ્વ કરો તો CO2 ના મોલ કેટલા થાય? મોલ્સ ઓફ CO2 ના મોલ ઇઝ ઇક્વલ ટુ 0.167 મોલ. બસ, તો આ થઈ ગયો આપણો આન્સર. ગિફ્ટ પેક કરી દો. ચલો, તો આમાં શું કર્યું આપણે? પ્રશ્નમાં આપણને પૂછ્યું કે ભાઈ CO2 ના મોલ તમારે શોધવાના છે. સોલ્વ ધ ચેમ્પિયન્સ, ભેગા થઈને CO2 ના મોલ શોધ્યા. ચાલો, હવે આપણે આગળ વધીએ દાખલા નંબર 1.5 પર. બેક ટુ ધ સ્ક્રીન. ક્યાં ગયું? આવી ગયો. ચાલો, 1.5. હવે જો તમને શું કીધું છે અહીં આગળ, અને આ દાખલો કઈ સ્કીમનો, કયા ફોલ્ડરનો છે? ફોલ્ડરનો બોલવાનો મતલબ શું કે કયું સમીકરણ વાપરવાનું છે. પહેલા સ્ટોપ કરીને તમે વિચારો સમીકરણ કયું આવશે અને શું શોધવાનું છે. ત્યાં સુધી હું લખી દઉં કે શું આપેલું છે. ધારો કે દાખલો મને નથી આવડતો, મને ના આવડે તો બી જે આપેલું હોય એ કમસે કમ લખી દઉં છું. દિમાગે કરેલું હશે તો ક્યાંક ને ક્યાંકથી ક્લિક કરશે. કરેક્ટ. ચલો, સૌથી પહેલા 500 મિલી જલીય દ્રાવણ આપેલું છે. તો આપણને દ્રાવણનું કદ આપેલું છે. દ્રાવણ, અહીં આગળ ml લખો તો બી ચાલે, પણ તમને યાદ રહે એ માટે હું લખું છું દ્રાવણ. V ફોર વોલ્યુમ, એટલે કે કદ. કેટલું આપેલું છે? 500 મિલીલીટર, ml. ઓકે, 0.375 મોલર. તો દ્રાવણની સાંદ્રતા કયા એકમમાં આપેલી છે? મોલારિટી. યસ, તો આ મોલારિટીનો દાખલો છે ભાઈ. 0.375 મોલર બી ચાલે, કેપિટલ M બી ચાલે અને મોલ પર લિટર બી ચાલે. ઓકે, જરૂરી સોડિયમ એસિટેટ. અહીં આગળ આપણને એક અણુસૂત્ર આપેલું છે, સંયોજન આપ્યું છે, નામ છે એનું સોડિયમ એસિટેટ, CH3COONA નું દળ ગણવાનું છે. તમારે દ્રવ્યનું વજન એટલે કે CH3COONA નું વજન ગણવાનું છે. શેમાં ગણવાનું છે? ગ્રામમાં. તમે કહેશો કે રીતના ખબર પડી, કિલોગ્રામમાં કેમ ના બોલ્યો? કારણ કે અહીં તમને દ્રાવણનું કદ CGS એકમમાં આપેલું છે. બીજું, સોડિયમ એસિટેટનું મોલર દળ બી તમને આપેલું છે. ના આપેલું હોય તો આપણને ગણતા આવડે છે, બરાબર? CH3COONA, યસ, તો એનું મોલર દળ કેટલું છે? 82.045. એન્ડ મોલર દળનું એકમ શું થાય? હા, ગ્રામ પર મોલ. ચલો, ગ્રામ પર મોલ. હવે જુઓ, આમાં તમારે શું કરવાનું છે? બહુ જ સિમ્પલ છે આ પ્રકારના દાખલા. આમાં તમારે ખાલી વજન ગણવાનું છે સોડિયમ એસિટેટનું, કે જે 500 મિલીમાં ઉમેરવાથી 0.375 એટલે કે આટલા મોલર દ્રાવણ બને. તો બહુ જ વેરી સિમ્પલ દાખલો છે ભાઈ. મોલારિટીનું સમીકરણ મૂકો તો મોલારિટીનું સમીકરણ શું થાય? દ્રવ્યનું વજન ગ્રામમાં, જે આપણે શોધવાનું છે, ભાગ્યા દ્રવ્યનો અણુભાર ગુણ્યા, આમ તો તમે મોલ શોધી લો ને મોલ પર લિટર કરી દો તો બી ચાલશે, પણ આપણે સીધું વન સ્ટેપમાં પતાવી દઈએ, બરાબર? દ્રાવણનું કદ ગુણ્યા 1000
તમે કહેશો કે અમુક દાખલામાં 100 વડે ગુણવાનું, અમુકમાં 1000 વડે ગુણવાનું, તો આ બધું યાદ કેવી રીતે રહે? જો બહુ એક સિમ્પલ બીજી ટ્રીક આપું, ટ્રીક પે ટ્રીક. હા, જે દાખલામાં, જે સમીકરણમાં પર્સન્ટેજ થી શરૂ થતો હોય, જેમ કે પર્સન્ટેજ w/w, પર્સન્ટેજ w/v, એ બધાના સમીકરણને તમારે 100 વડે ગુણવાનું, અને જે એકમોમાં ટી આવતું હોય, अब ये जादुई ट्रिक है, टी मतलब चाय नहीं पीने का, टी, मोलारिटी, नॉर्मालिटी, फॉर्मालिटी, मोलालिटी, આ બધાના સમીકરણને તમારે 1000 વડે ગુણવાના. શરત એટલી છે કે આ સમીકરણના બધા જ એકમો સીજીએસ પદ્ધતિમાં હોવા જોઈએ. કરેક્ટ. ચાલો, તો હવે આપણે દાખલો સ્ટાર્ટ કરીએ. ફટાફટ દાખલામાં મૂલ્ય મૂકીને તમે પહેલા જાતે ગણી નાખો. હવે દાખલો શરૂ કરતા પહેલા એક કામ કરો, W દ્રવ્યને સૂત્ર કરતા બનાવી દો, હીરો બનાવી દો. ચલો, તો W દ્રવ્યને હીરો બનાવો તો મોલારિટી કેટલી આપેલી છે? 0.375 ગુણ્યા આણ્વીય દળ શોધ્યું છે કે આપેલું છે? ભાઈ આપેલું જ છે. તો 82.0245 છે. ઓકે, 0245 ગુણ્યા આવશે કશું નહીં, મોલારિટી ગુણ્યા, અચ્છા, દ્રાવ્યનું અણુભાર ને દ્રાવણનું કદ તો રહ્યું ને, હા, 500, બરાબર. ઓકે, ભાગ્યા 1000. ચલો, આને સોલ્વ કરો ધન ધનાઈને, અને સોલ્વ કરશો તો જવાબ આવશે, કરો જાતે કરો, રાના છો મારી, હા, મારું બી ખોટું આવી શકે. તો જવાબ આવશે 15.389. હા, અને એને રાઉન્ડ ઓફ કરો તો આવે છે 15.389, એટલે આમ તમે સોરી 379, એટલે આમ તમે 15.38 ગ્રામ લખી દો તો ચાલે, રાઉન્ડ ઓફ કરીને, સન્નિકટન, હે ને. ચલો, બસ, તો પતી ગયું, ગિફ્ટ પેક કરી દઈએ. તો ભાઈ આટલું સોડિયમ એસિટેટ જોઈએ, 500 મિલી પાણી લો. તમે મને એક પ્રશ્ન એવો પૂછો કે 500 મિલી પાણી એવો આઈડિયા કઈથી આવે? પેટ્રોલ કેમ નહીં, બેન્ઝીન કેમ નહીં? કારણ કે અહીં જલીય દ્રાવણ આપેલું છે. જલીય દ્રાવણ કોને કહેવાય? જેમાં દ્રાવક પાણી હોય એને જલીય દ્રાવણ કહેવાય. કરેક્ટ. બસ, તો મોલારિટીનો આ સિમ્પલ સાદો દાખલો ઓવર. ચલો, હવે દાખલા નંબર 1.6 સિમ્પલ છે. આ દાખલામાં હું તમને સાદી સિમ્પલ પદ્ધતિથી બી કરાવીશ, જે કદાચ સ્કૂલ અથવા ક્લાસીસમાં કરાયેલી હશે, અને એક શોર્ટ ટ્રીક થી બી કરાવીશ. અરે ये क्या हो गया? જો હવે આ જે દાખલો છે, પહેલા શું આપેલું છે તમે જોઈ લો. તમને એક દ્રાવણ આપ્યું છે, નાઇટ્રિક એસિડ. 1.6, હા, તમને એક દ્રાવણ આપ્યું છે, નાઇટ્રિક એસિડ. નાઇટ્રિક એસિડની તમારે સાંદ્રતા કયા એકમમાં ગણવાની છે એ નથી કીધું, પણ એક શબ્દ વાપર્યો છે. હવે એ શબ્દ પ્રમાણે એક મિનિટ જરા હું, ઓકે, ચાલો. नाइट्रिक एसिड નો એક નમૂનો આપ્યો છે, જેની ઘનતા છે, નમૂનો, હે ને. कौन कौन है यहाँ नमूने? मैं, आप, हम सब. ओके, તો નાઇટ્રિક એસિડ નું પહેલા અણુસૂત્ર કહી દો મને. ચાલો, નાઇટ્રિક એસિડ નું અણુસૂત્ર શું થાય ભાઈ? HNO3, એટલે નાઇટ્રિક એસિડ. એની ઘનતા આપી છે. એની ઘનતા કેટલી આપેલી છે? 1.41 ગ્રામ પર મિલી. ઓકે. એસિડ નું દળથી ટકાવારી આપી છે. દળથી ટકાવારી એટલે શું? પરસેન્ટેજ W/W, 69%. ચલો, અહીં સુધી તો આપણને ક્લિયર છે. અને મોલ પર લીટરમાં એની સાંદ્રતા ગણવાની છે. તો પ્રશ્ન એ છે કે દાખલો મોલારિટીનો છે કે મોલાલિટીનો છે? બોલો ફટાફટ. મોલ પર લીટર, સંધિ જોડો, મોલારિટી, રસે રીટી. તો તમને મોલારિટી ગણવાનું કીધું છે. પાછું આઈડિયા બી આપી દીધો છે કે ભાઈ તમારો જે જવાબ આવશે ને એનો એકમ આવશે મોલ પર લીટર. મોલારિટી ગણવાનું કીધું છે. જો પહેલા હું આ દાખલાની તમને બે મેથડ કરાવીશ. પહેલા સ્માર્ટ મેથડ કેમ કહું છું? કેલ્સીમાં એકાદ બે ક્લિક કરો ને સીધો આન્સર આવી જાય, બરાબર છે. ચાલો, સ્માર્ટ મેથડને આપણે કેસરિયા રંગથી લખીએ. ઓકે, જો મોલારિટી અને પરસેન્ટેજ W/W આ બંનેને કનેક્ટ કરતું એક સ્માર્ટ સમીકરણ છે. ભાઈ ફોન સ્માર્ટ છે તમારા, જે હાથમાં પકડ્યો છે અત્યારે, હે ને. તો પછી આઈડિયા બી સ્માર્ટ, દાખલા બી સ્માર્ટ મેથડથી ગણવા જોઈએ. તો મોલારિટી નું શોર્ટ સમીકરણ છે પરસેન્ટેજ W/W ગુણ્યા D ફોર ડેન્સિટી એટલે ઘનતા,
ગુણ્યા 10. તમે કહેશો આ મેથડ ચાલશે એકદમમાં? ભાઈ ચાલશે નહીં, દોડશે. આ બે સમીકરણોને ભેગા કરીને બનાવેલું સિમ્પલ સમીકરણ છે, સાદું રૂપ આપ્યું છે, બસ બીજું કશું નથી કર્યું. ભાગ્યા દ્રવ્યનો, યસ, કેપિટલ M એટલે મોલર માસ, આણ્વીય દળ. જુઓ હવે percentage W/W મૂકો. 69%. મારા કરતા પહેલા તમારું પતી જવું જોઈએ. 69 ગુણ્યા ડેન્સિટી કેટલી આપી છે? 1.41 ગુણ્યા 10 ભાગ્યા આણ્વીય દળ કેટલું છે? HNO3 નું આણ્વીય દળ. ચલો સાઈડ પર જઈને શોધી કાઢીએ ફટાફટ. અહીં ઉપર જઈને શોધી કાઢીએ, સાઈડ પર શું કામ જવાનું? HNO3 is equal to હાઇડ્રોજન પ્લસ નાઇટ્રોજન પ્લસ 3 into ઓક્સિજન. તો હાઇડ્રોજન નું 1, નાઇટ્રોજન નું પરમાણુ દળ કેટલું થાય? 14. ઓક્સિજન નું કેટલું થાય? બોલો ધનાદળ 16. તો 16 × 48, 48 + 15 કેટલા થાય? 63 ગ્રામ પર મોલ. જો અમુક આણ્વીય દળ તો તમને ધીરે ધીરે મળી રહી જશે. 63 બરાબર છે. એન્ડ બસ આવી ગયો તમારો ફાઇનલ આન્સર. કરો ફટાફટ, ચલો એક વાર બી કરી દો. તો 69 × 1.41 એન્ડ ટોટલ આનું કરીએ તો 45.4. ઓકે, તો 45.45 નહીં, સોરી 15.44 એકમ કયો આવશે? મોલર લખો તો બી ચાલે. દાખલામાં કીધું છે મોલ પર લીટર, તો આપણે મોલ પર લીટર લખી દઈએ. બસ આ થઈ ગયો તમારો આન્સર, પતી ગયો દાખલો. બરાબર છે. જો આ મેથડ તમને MCQ માં કેટલી બધી કામ લાગશે. ખાલી એકવાર સમીકરણ યાદ રહી ગયું પછી તો કેલ્સી પર ધનાઈને 4-5 બટન દબાવો, આન્સર આવી જશે. અને આ મેથડ એઝ યુઝ્યુઅલ તમે બોર્ડની એક્ઝામમાં બી એપ્લાય કરશો, સ્કૂલની એક્ઝામમાં બી તો બી ચાલશે. બરાબર છે. હવે હું એક રેગ્યુલર મેથડ બતાવી દઉં જે તમને સ્કૂલમાં કરાવી હશે, ક્લાસમાં કરાવી હશે. બરાબર છે. જો હવે શું શોધવાનું કીધું છે? મોલારિટી. હું તમને આ મેથડ એટલા માટે બી કરાવું છું કે તમને મોલારિટી અને percentage W/W ના કન્સેપ્ટ ક્લિયર થાય. તો મોલારિટી નું સમીકરણ શું થાય? ભાઈ હવે મને એ નથી ખબર કે આ percentage W/W મોલારિટી કેવી રીતના મૂકવાનું, એ જોઈએ આપણે. ચલો મોલારિટી નું જે શોધવાનું છે એનું સમીકરણ તો લખીએ. દ્રવ્યનું વજન ભાગ્યા દ્રવ્ય, ક્યાં લખ્યા અમે? દ્રવ્યનો અણુભાર ગુણ્યા દ્રવ્યનું કદ, સોરી દ્રાવણનું કદ. દ્રાવક એ ખાલી મોલાલિટીમાં આવે, બાકી બધી જગ્યાએ દ્રાવણ આવે. 100 વડે ગુણો કે 1000 વડે? હા બોલો ફટાફટ. यस 1000. કેમ? टी है, इट्स अ टी टाइप है ना, टी बोले तो 1000. ओके, હવે જો આમાં તમને દ્રવ્યનું વજન જોઈએ છે, નથી, તો પહેલા આપણે એ શોધી નાખીએ કે ભાઈ 69% વેટ બાય વેટ નો મીનિંગ જ એ થાય, જો અંશમાં હંમેશા દ્રવ્ય હોય, છેદમાં હંમેશા દ્રાવણ હોય, તો 69% વેટ બાય વેટ HNO3 નો મીનિંગ જ એ થાય કે 69 ગ્રામ 69 ગ્રામ HNO3 ને ઓગાળ્યું છે અને એમાં 31 ગ્રામ 69 ગ્રામ HNO3 ને 31 ગ્રામ પાણીમાં ઓગાળ્યા છે, એટલે કે દ્રાવકમાં ઓગાળ્યા છે. તો હવે તમે મને કહો દ્રાવણનું વજન કેટલું થાય? 100 ગ્રામ થાય. બરાબર ને? દ્રાવણનું વજન કેટલું થાય? 100 ગ્રામ થાય. હવે અહીં આગળ એક छोटा सा प्रॉब्लम है. प्रॉब्लम ई है કે ભાઈ આપણને તો દ્રાવણનું કદ જોઈએ છે, વજન આવી ગયું. ચલો તો એની માટે ઘનતા આપેલી છે, કેટલી છે? 1.41. બરાબર, ઘનતા આપેલી છે 1.41. તો સૌથી પહેલા દ્રાવણનું કદ શોધવું પડશે. તો દ્રાવણના કદનું સમીકરણ શું છે? એની માટે ઘનતાનું સમીકરણ યાદ હોવું જોઈએ. નથી યાદ, વાંધો નહીં, જો એની કાપલી બતાવું તમને. ઘનતાનું એકમ શું છે? લખેલું છે ગ્રામ પર મિલી. તો ઉપર ગ્રામ એટલે કે વજન છે અને નીચે મિલી એટલે કે કદ છે. પતી ગયું. તો W/V, V ને સૂત્ર કરતા બનાવી દો. તો વજન ભાગ્યા ઘનતા. વજન કેટલું છે? 100 છે. ઘનતા કેટલી છે? મારો જોઈ લો, 1.41 છે. 1.41. તો 100 ભાગ્યા 1.41 કરો, ધન ધનાઈને કરો જરા. 100 કરતા તો ઓછા થશે. 70. કેટલા તમારે? હા 70.92. આ શું આવ્યું? દ્રાવણનું કદ આવ્યું. ચલો આપણે સમીકરણને પૂછીએ કે બીજું કઈ જોઈએ છે? હા, દ્રવ્યનો અણુભાર જોઈએ છે સમીકરણને. ચલો ભાઈ, એ તો આપણે શોધી લીધું ને 63. બસ તો મૂકો મોલારિટીના સમીકરણમાં બધું. મોલારિટી, દ્રવ્યનું વજન કેટલું છે? હા 63 ગ્રામ ભાગ્યા અણુભાર કેટલો છે? ઉભા રહો, મને જરા વજન જોઈ લેવા દો. અરે બોલતા નથી તમે. 63 નથી ભાઈ, એ તો આણ્વીય દળ છે. 69 ગ્રામ છે. બરાબર ને? 69 ગ્રામ ભાગ્યા અણુભાર 63. યસ. તો અને ગુણ્યા શું કરવાનું હતું?
હા દ્રાવણનું કદ 90.92 ગુણ્યા 100 કે 1000 કેમ ટી વાળો એકમ છે ને ટી વાળો. ચલો તો આને તમે સોલ્વ કરો ધમધમાઈને સ્ટોપ કરીને સોલ્વ કરો એન્ડ આન્સર આવ્યો જો તમારો ને મારો મેચ થાય તો એક થમ્સ અપ એક લાઈક આપો 15 પોઈન્ટ મને નહીં તમને 15.439 જરા સન્નિકટન એટલે કે રાઉન્ડ ઓફ કરો 15.44 એકમ શું આવશે મોલ પર લીટર અથવા મોલર શું આવ્યું ભૈયા HNO3 ની મોલારિટી. હવે જરા કમ્પેર કરો કે પેલું શોર્ટ મેથડ થી અને આ મેથડ થી શોધેલો આન્સર મેચ થાય છે. હવે જો આ મેથડ કરવામાં કેટલી લંબાઈ ગઈ 1 કિલોમીટર લંબાઈ ગઈ અને આ 2 ડગલામાં પતી ગયું. આમાં કેટલું સમીકરણ લખ્યું આ શોધ્યું પેલું શોધ્યું આ 4 ક્લિકમાં પતી ગયું બરાબર છે. સો ધેટ ઇઝ આઈ કોલ્ડ અ મેજિકલ મેથડ. ચલો 1.7 चिंता ना करसो आंखों स्वादे नहीं पता बड़ो 1.7 है ना 1.7 यस आई सिंपल दाखलो है एकदम सिंपल सो वेरी वेरी सिंपल. चलो 100 ग्राम CuSO4 આપેલું છે અને તમને એવું કીધું છે કે ભાઈ આમાંથી તમે કેટલા ગ્રામ કોપર મેળવી શકો. જો તો પહેલા તો આપણે લખીએ CuSO4. જો આ પ્રકારનો દાખલો એકચ્યુઅલી આ પ્રકારની ઘટના એકચ્યુઅલી પ્રયોગ વિદ્યુત વિભાજન કોષમાં બને કે જેમાં CuSO4 નું દ્રાવણ લો તો તમને કેથોડ ઉપર કોપર ધાતુ જમા થાય. શું થાય કોપર ધાતુ. ધાતુ હંમેશા કઈ અવસ્થામાં હોય ઘન અવસ્થામાં. તમને એવું કીધું છે કે ભાઈ લો આ 100 ગ્રામ કોપર લઈ જાઓ અને એને વિદ્યુત વિભાજન કોષમાં મૂકી આવો અને કેટલું કોપર મળે. જો હવે દાખલામાં તમને ગ્રામમાં આપેલું છે હે ને તો પછી જવાબ બી શેમાં આવવો જોઈએ ગ્રામમાં આવવો જોઈએ. ઓકે હવે બોલ પહેલા શું કરવાનું તો આ દાખલો મોલ પદ્ધતિનો છે. ક્યારે બી પ્રક્રિયકનું કોઈ એક પ્રક્રિયકનું પ્રમાણ આપ્યું હોય અને બીજાનું શોધવાનું કીધું હોય તો મોલ પદ્ધતિ પર પહોંચી જવાનું. મેં તમને કીધું કોઈ પણ મેથડ શોર્ટ મેથડ લોંગ મેથડ સૌથી પહેલા તમારે શું શોધવું પડે મોલ શોધવા પડે. મોલનું સમીકરણ શું છે વજન ભાગ્યા અણુભાર. તો પહેલા આપણે CuSO4 નો શું શોધીશું હા અણુભાર. જો તમને આ દાખલામાં ટેસ્ટ અથવા એક્ઝામમાં હશે ત્યારે કોપરનું પરમાણુ દળ આપેલું હશે 63.5 તો Cu પ્લસ સલ્ફર પ્લસ 4 ઇન્ટુ ઓક્સિજન. યસ તો કોપરના કેટલા છે 63.5 વત્તા સલ્ફરનું 32 વત્તા 4 ગુણ્યા 100 ઓક્સિજન બરાબર. તો CuSO4 નું આણ્વિક દળ કેટલું થશે 159.5 ગ્રામ પર મોલ. ચાલો ભાઈ આટલું તો આપણને ક્લિયર થઈ ગયું બરાબર છે. ઓકે હવે બસ ઓવર મોલ પદ્ધતિ લગાવો હવે. અને બીજી એક વસ્તુ આમાં CuSO4 અને કોપરના મોલ સમીકરણમાં કેવા છે સરખા છે. તો જેટલું CuSO4 મોલમાં આવશે એટલું જ કોપર બી આવશે બરાબર. આ તો જોઈને ખબર પડે છે પણ તો બી આપણે પદ્ધતિ હંમેશા કરવાની અને દરેક દાખલામાં એક જ મેથડ યુઝ કરવાની. એને લીધે શું છે દાખલાએ તમારે મેથડ યાદ નહીં રાખવી પડે. જો સમીકરણ શું થશે તો ભાઈ CuSO4 ના મોલ મોલ્સ ઓફ CuSO4 ભાગ્યા CuSO4 નો શું હતું હા ગુણોત્તર CuSO4 નો બોલ બોલો તત્વ યોગમિતીય યસ ગુણાંક ઇઝ ઇક્વલ ટુ કોપરના મોલ ભાગ્યા કોપરનો તત્વ યોગમિતીય ગુણાંક. ઓકે ચલો CuSO4 ના મોલ કેટલા આવ્યા ભાઈ 159.5 તત્વ યોગમિતીય ગુણાંક કેટલો છે 1. કોપરના મોલ કેટલા છે યસ શોધવાના છે. ઓકે કોપરનો તત્વ યોગમિતીય ગુણાંક 1 પતી ગયો દાખલો પત્યો છે ના નથી પત્યો. CuSO4 ના હજી તમારી જોડે મોલ આયા છે મોલ્સ ઓફ Cu કેટલા આયા 159.5 મોલ. તમારે શું શોધવાનું તો યાદ કરો મેં તમને કીધું હતું કે વજન શોધવાનું છે કોપરનું. બીજી એક વસ્તુ હવે જો અમુક વાર ભૂલ એવી થાય છે કે આના મોલને આના વજન જોડે CuSO4 ના વજન જોડે ગુણી દેવાય છે. નહીં કરવાનું એવું. આપણે કોપરનું વજન શોધવાનું છે મોલ બરાબર વજન ગુણ્યા અણુભાર. તો વજન બરાબર મોલ ગુણ્યા અણુભાર. ભાઈ અહીં અણુભાર કોનો લેવાનો CuSO4 નો ના કોપરનો બરાબર. તો 159.5 આ શું આવ્યું ગણતરી કરીને કોપરના મોલ આયા ગુણ્યા કોપરનું વજન કેટલું છે 63.5 and finally we get the answer કોપરનું વજન ગુણાકાર કરશો આનો તો કેટલું આવશે કરી દો ને એકવાર ફટાફટ 159.5 ગુણ્યા
63.5 શું હિસાબ મોલ બરાબર વજન ભાગ્યા અણુ ભાર તો 100 ભાગ્યા 1 મિનિટ અરે રે 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 આમાં ઓકે ઓકે કશો વાંધો નથી એક માઇનર મિસ્ટેક છે જો અહીંયા આગળ CuSO4 ના મોલની જગ્યાએ આપણે સીધું CuSO4 નું આણ્વીય દળ લઈ લીધું એક જ મિનિટ જરા આને કરેક્ટ કરી દઉં જો અહીંયા આગળ CuSO4 ના મોલ લેવાના છે તો આપણે પહેલા એક કામ કરી મોલ શોધી નાખીએ કે ભાઈ CuSO4 ના મોલ કેટલા થાય તો મોલ્સ ઓફ CuSO4 ઇઝ ઇક્વલ ટુ વજન ભાગ્યા આણ્વીય દળ તો વજન કેટલું આપ્યું છે 100 આપ્યું છે તો આણ્વીય દળ કેટલું આવશે 159.5 બરાબર એ આપણે શોધ્યું તો 100 ભાગ્યા 159.5 કરો તો કેટલા થશે 0.6269 મોલ થશે હા હવે જો આ 0.6269 મોલ તમારે અહીં મૂકી દેવાના 0.6269 બરાબર છે તો પછી પેલી બાજુ બી થોડું કરેક્શન કરવું પડશે અહીંયા આગળ બી કરેક્શન કરી દઈએ 0.6269 અને અહીંયા આગળ બી કરેક્શન આવશે ઓકે બસ સિમ્પલ ચલો યસ 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 બ્લુ કલર 0.6269 બરાબર તો અહીંયા આગળ 0.6269 ચલો તો 0.6269 0.6269 ગુણ્યા 63.5 કેટલા થયા યસ 39.8 ગ્રામ આવી ગયો આન્સર હા 39.8 ગ્રામ કોપર ધાતુ જો વિદ્યુત વિભાજન કોષ હોય તો કેથોડ પર જમા થાય અને આ થઈ ગયું આપણો આન્સર જેને ગિફ્ટ પેક કરી દીધો 1.7 ઓવર હવે 1.8 તરફ આગળ વધીએ આયરન ઓક્સાઇડ ફરીથી આવ્યો દાખલો પાછો કયો દાખલો અણુસૂત્ર અને પ્રમાણ સૂચક સૂત્રનો ચાલો આગળ વધીએ નેક્સ્ટ સ્ક્રીન પર જતા રહીએ કમ્પ્યુટર જી પ્લીઝ નેક્સ્ટ સ્ક્રીન ઓકે હા હવે ફરીથી તો તમને ટકા આપેલા છે અને આયરન ઓક્સાઇડ નું આણ્વીય સૂત્ર શોધવાનું કીધેલું છે જનરલી આ બધા દાખલામાં કેવું હશે કે તમને આણ્વીય દળ આપેલું હશે તમે કહેશો આમાં નથી આપ્યું એકચ્યુઅલી આપેલું હોવું જોઈએ આણ્વીય દળ આયરન ઓક્સાઇડ એટલે આમાં જે આણ્વીય દળ આપેલું જશે તમને ટેસ્ટ અથવા એક્ઝામમાં એ કેટલું છે એ 160 ગ્રામ પર મોલ છે ચલો હવે આણ્વીય દળની જરૂર કેમ પડી એ હું તમને દાખલો સ્ટાર્ટ કરી અને આપણે એન્ડ પોઈન્ટ ઉપર પહોંચીએ એટલે હું તમને કહું જે આપેલું છે હવે યાદ કરો મેં તમને પેલી કોલમ્સ બનાવવાનું કીધું હતું કોઠો બનાવવાનું કીધું હતું બરાબર આન્સર ચલો આયરન સૌથી પહેલા પરમાણુની સંજ્ઞા કે ભાઈ કયા કયા પરમાણુ આપેલા છે તો આયરન એટલે Fe આપેલું છે અને O એટલે ઓક્સિજન આપેલું છે સ્વાધીને બે પરમાણુ વધારે ગમ્યા છે આયરન અને ઓક્સિજન એના સિવાયનો કોઈ દાખલો જ નથી ચલો એના પછી શું આવશે પરમાણુ પર્સન્ટેજ એટલે કે ટકાવારી પર્સન્ટેજની કેટલી આપેલી છે આયરનના છે આયર્ન અને ઓક્સિજન તો આયર્નની છે 69.9 એન્ડ ઓક્સિજનની છે 30.1 ઓકે એના પછીની કોલમ કઈ આવશે પરમાણુ દળ તમારે એ દાખલો યાદ હોય તો સ્ટોપ કરીને પહેલા રફમાં ગણી નાખવાનું તમને મેં લોખંડનો પરમાણુ દળ કેટલું કીધું હતું 56 અને ઓક્સિજનનું કેટલું આવે 100 ઓકે હવે યાદ કરો આના પછી શું કીધું હતું પરમાણુનો ગુણોત્તર શોધવાનું કીધું હતું બરાબર પરમાણુ ગુણોત્તર બોલો હવે ગુણોત્તર કેવી રીતના શોધવાનો બરાબર તો જે આપેલા ટકા છે એને પરમાણુય દળ વડે ડિવાઈડ કરવાના ઓકે તો કરી દઈએ ચાલો 69.9 ભાગ્યા 56 અને અહીંયા આગળ શું આવશે બોલો મારો ફટાફટ 30.1 ભાગ્યા 16 તો 69.9 બાય 56 કેટલા આવશે 1.25 અને એ બી કેટલા આવશે 1.88 બરાબર ઓકે તો પરમાણુ ગુણોત્તર તો થઈ ગયો પરમાણુ ગુણોત્તર પછીની કોલમ કઈ હતી સાદો ગુણોત્તર યાદ કરો સાદો ગુણોત્તર તમે કેવી રીતના શોધ્યો તો ભાઈ સાદો ગુણોત્તર માટે આપણે 1.25 ડિવાઇડેડ બાય 1.25 and 1.88 divided by 1.25 તો અહીં 1 થશે અહીં આગળ 1.5 થશે મને ખબર છે તમે એવું વિચારો છો કે દાખલો સેમ છે તો સેમ છે સાદો ગુણોત્તર ઓકે અને કઈ વાંધો નહીં બીજી વાર પ્રેક્ટિસ થઈ ગઈ ભાઈ તમને અને આનું પ્રમાણ સૂચક સંખ્યા તો અહીં કેટલી આવશે 1 અને 1.5 ના મેં તમને એ જ વખતે શીખવાડ્યું હતું 15 ભાગ્યા 10
એટલે કેટલા થશે 3/2 થશે કરેક્ટ ઓકે તો હવે વાત કરીએ નેક્સ્ટ સ્ટેપની નેક્સ્ટ સ્ટેપ કયું આવશે પ્રમાણ સૂચક સૂત્ર તો પ્રમાણ સૂચક સૂત્ર Fe જેમ ઓક્સિજન કેટલું થશે ભાઈ 1/3/2 તો 2 વડે ગુણવાનું બરાબર 2/3 તો હવે બોલો આનું સૂત્ર કયું આવશે આન્સર પ્રમાણ સૂચક સૂત્ર આવશે પ્રમાણ સૂચક સૂત્ર કયું આવશે Fe2O3 અને જેમ મેં તમને કીધું એમ જો આ બે દાખલા એક્ચ્યુઅલી અલગ છે એમાં તમને પ્રમાણ સૂચક સૂત્ર શોધવાનું કીધું હતું આમાં તમને આણ્વીય સૂત્ર શોધવાનું કીધું છે હવે Fe2O3 નું જે આણ્વીય દળ છે તમને આપેલું હશે મતલબ આયરન ઓક્સાઇડ Fe2O3 ની લખેલું હોય આયરન ઓક્સાઇડ નું આણ્વીય દળ આ દાખલામાં આપેલું હશે 160 ગ્રામ પર મોલ આ તમને આપેલું હશે ટેસ્ટ અથવા એક્ઝામમાં બરાબર છે હવે જો પેલા દાખલામાં આપણે અહીં રોકાઈ ગયા હતા આમાં અહીં નથી રોકાવાનું આમાં આગળ વધવાનું છે ચલો હવે તમને આણ્વીય સૂત્ર આપેલું છે તો એના પરથી તમારે એક ઇન્ટીજર એટલે કે ધન પૂર્ણાંક સંખ્યા શોધવાની જેનું મૂલ્ય જેની સંજ્ઞા છે n n અહીં આગળ મોલ છે ના કોઈ પણ એક ધન પૂર્ણાંક સંખ્યા છે બરાબર તો n બરાબર શું લેવાનું આણ્વીય સૂત્ર ભાગ્યા હા યસ પ્રમાણ સૂચક સૂત્ર હવે આણ્વીય સૂત્ર પરથી જે આવે એને શું કહેવાય આણ્વીય દળ કહેવાય બરાબર છે તો અહીંયા આગળ ઉપર લખવાનું આણ્વીય સૂત્ર પરથી આવેલા દળને આણ્વીય દળ કહેવાય જે તમને આ પ્રકારના દાખલામાં આપેલું હશે આણ્વીય દળ અને પ્રમાણ સૂચક સૂત્ર દળ યસ તો આણ્વીય દળ કેટલું આપેલું છે 160 પ્રમાણ સૂચક સૂત્ર દળ કઈથી લાવશો તો આ જુઓ આ મેથડ Fe2O3 તો 2 * Fe હવે આ બાય જસ્ટ બાય કોઇન્સિડન્ટ છે કે આમાં આણ્વીય સૂત્ર 2 * 56 + 3 * 16 હા તો આ કોઇન્સિડન્ટ છે કે આમાં આણ્વીય સૂત્ર અને પ્રમાણ સૂચક સૂત્ર સરખું છે 156 ગ્રામ પર મોલ ના સૂત્ર દળ એટલે 156 ગ્રામ પર સૂત્ર દળ થાય બરાબર તો 160 / 160 એટલે વેલ્યુ કેટલી આવી 1 આવી તો હવે અણુસૂત્ર કેવી રીતે આવશે જો એક તો એક પણ આ બહાને તમે મેથડ શીખી લીધી બરાબર અણુસૂત્ર એટલે n ગુણ્યા પ્રમાણ સૂચક સૂત્ર ભાઈ n ની વેલ્યુ કેટલી છે 1 છે અને પ્રમાણ સૂચક સૂત્ર કેટલું છે Fe2O3 છે બરાબર છે તો ફાઇનલી હવે જવાબ આવ્યો કે ભાઈ અણુસૂત્ર એટલે થશે Fe2O3 બરાબર છે યસ ચાલો તો 1.8 ઓવર સિમ્પલ છે આપણે બીજી વાર કર્યો પણ આમાં ખાલી એક સ્ટેપ એક્સ્ટ્રા હતું એટલે માટે જ મેં અહીં આગળ બીજી વાર બી કરીને એ વસ્તુ બતાવી દીધી બરાબર ચાલો હવે આપણે 1.9 બસ 1.10 લાસ્ટ વધારે માથું નહીં ખાવું આજે ખાલી 1.9 એન્ડ 1.10 1.10 બહુ સિમ્પલ છે બરાબર ચલો બેક ટુ ધ સ્ક્રીન યસ ઓકે જો સરસ દાખલો છે તમે વિચારો કે જ્યારે માસ સ્પેક્ટ્રોસ્કોપ નતું શોધાયું જ્યારે પરમાણુ અવિભાજ્ય જેવી નથી ખબર પ્રોટોન અને ન્યુટ્રોન જેવી કોઈ વસ્તુ છે એવું નથી ખબર એ વખતે પરમાણુય દળ કેવી રીતે શોધતા હોય એ વખતે પરમાણુય દળ શોધતા હશે પ્રમાણ સૂચક સૂત્ર દળ ઉપરથી અને એની માટે એક રેફરન્સ લીધો તો કાર્બન અને કાર્બનના આધારે બધા પરમાણુઓના મોલર દળ નક્કી કર્યા હતા બરાબર છે ચલો હવે જો આપણે શું કરવું છે કે ક્લોરીનનો પરમાણુય દળ નક્કી કરવો છે હવે ક્લોરીનનું પરમાણુય દળ નક્કી કરવાની આ બહુ જ જૂની મેથડ છે અત્યારે તો આપણે શું કરીએ છીએ પરમાણુ પ્રોટોનની સંખ્યા વત્તા ન્યુટ્રોનની સંખ્યા પણ હવે હું તમને એક બીજી વસ્તુ કહું તમે ક્લોરીનનું પરમાણુય દળ લેવાનું હોય તો કેટલું લો છો 35.5 આ દાખલાનો ડાયરેક્ટ આન્સર મેં તમને કહી દીધો આટલો જ આવવો જોઈએ કોઈ બી દાખલો કોઈ બી મેથડ પરમાણુનો પરમાણુય દળ તો બદલાય ના જવાબ તો આટલો જ આવવો જોઈએ બરાબર છે હવે જો 35.5 નો મતલબ શું હું તમને એમ કહું કે ભાઈ દળ ક્રમાંકની વ્યાખ્યા બોલો પ્રોટોનની સંખ્યા વત્તા ન્યુટ્રોનની સંખ્યા તો એવું હોય કે આમાંથી કોઈ એક જ પ્રોટોન અડધો હોય એવું તો હોય નહીં બરાબર ને એવું તો ના હોય તો આ જે 35.5 આવ્યું એ એકચ્યુઅલી એનું સરેરાશ પરમાણુય દળ છે હવે એ શોધવાનું સમીકરણ સમજી લો હવે આમાં શું છે બુકમાં આમાં એક સિમ્પલ સમીકરણ આપ્યું છે ને પછી એને દરેકને 100 વડે ભાગે છે હું તમને એકદમ સિમ્પલ આના કરતા બી બુક કરતા બી એક સિમ્પલ મેથડ બતાવું
જો કોઈ પણ પરમાણુનું સરેરાશ પરમાણુય દળ શોધવું હોય દરેક જગ્યાએ તમારે સમીકરણ આ જ વાપરવાનું સરેરાશ પરમાણુય દળ પહેલા સમીકરણ લખીએ પછી વિચારીએ કે શું આપેલું હોવું જોઈએ અથવા શું આપેલું છે જો સરેરાશ પરમાણુય દળ બરાબર પરસેન્ટેજ કુદરતી એટલે ભગવાને કેટલું બનાવીને એને આપણી માટે મૂક્યું છે એને કહેવાય પરસેન્ટેજ હા કુદરતી પ્રચુરતા ગુણ્યા પરમાણુય દળ પરમાણુય દળ ભાગ્યા આખાને 100 વડે ભાગવાનું તમે કહેશો કે આમાં એક કરતા વધારે સમસ્થાનિકો આપેલા હોય તો શું કરવાનું યસ સમસ્થાનિકો જેમના પરમાણુ ક્રમાંક સરખા હોય પરંતુ પરમાણુ દળાંક જુદા જુદા હોય તો એ બધાનો સિગ્મા એટલે કે સરવાળો કરવાનો કરેક્ટ હવે જો હવે હું ક્લોરીન માટે લઈએ કે ભાઈ ક્લોરીનનું સરેરાશ પરમાણુય દળ ઇઝ ઇક્વલ ટુ બે અલગ અલગ સમસ્થાનિકો આપેલા છે એકની પરસેન્ટેજ પ્રચુરતા કેટલી છે તો ભાઈ હા 75.77 હવે એ જે 75.77 છે એનું પરમાણુય દળ કેટલું છે તો 34.9689 બરાબર વત્તા કેમ કે સિગ્મા લેવાનું છે પ્લસ સમેશન હે ના સમેશન વત્તા બીજા સમસ્થાનિકનું પરસેન્ટેજ પ્રચુરતા કેટલી છે 24.23 ગુણ્યા એનું પરમાણુય દળ કેટલું છે 36.9659 હવે 100 વડે ભાગવાનું ભૂલી નહીં જવાય ને નહીં ભૂલી જવાય કેમ યાદ કરો કે કોઈ બી નોર્મલ નંબરને પરસેન્ટેજમાં ફેરવવું હોય તો 100 વડે ગુણીએ છીએ અને એવી રીતે પરસેન્ટેજને નોર્મલ નંબરમાં ફેરવવું હોય તો આપણે 100 વડે ભાગીએ છીએ અહીં પરસેન્ટેજ કુદરતી પ્રચુરતાના આપેલા છે હવે આને તમે સોલ્વ કરશો એટલે તમને આન્સર મળશે 35.45 એટલે આને આપણે રાઉન્ડ ઓફ કરી અને ક્લોરીનનું પરમાણુય દળ લઈએ છે 35.5 હવે જો એક વસ્તુ છે તમને ક્લોરીનની જગ્યાએ ધારો કે ઓક્સિજનનું પરમાણુય દળ પૂછ્યું સરેરાશ પરમાણુય દળ તો ગણતરી કદાચ તમે કરો અને જવાબ આગો પાછો આવે તમારે એક વસ્તુ ધ્યાન રાખવાનું પરમાણુય દળ બદલાય ના ઓક્સિજનનું 16 પછી છેલ્લે લખી દેવાનું હાલાકી તમે ઓક્સિજનનું કરશો તો 15.94 ની સમથિંગ આવશે બરાબર એના પરથી રાઉન્ડ ઓફ કરીને 16 મૂકે મતલબ જો ધારો કે આવો દાખલો પૂછાય તો ક્યારેય છોડવાનું નહીં ઓપ્શનમાં કાઢવાનું નહીં કેમ કે આનો જવાબ તમને પહેલેથી જ ખબર છે બરાબર યસ અને આજનું આ સેશનનું આ વિડિયોનો છેલ્લો દાખલો 1.10 अरे मुस्कुराहट आ गई चेहरे पे છેલ્લા દાખલા હા ઓકે ચલો શું પૂછ્યું છે પહેલા એના પર ફોકસ કરો ઇથેન ઇથેન એટલે કોણ તો મિથેનનો મોટો ભાઈ એટલે હાઇડ્રોકાર્બન સંયોજનનું મિથેન પછીનો સભ્ય છે ઇથેન ઇથેનનું અણુસૂત્ર CH3CH3 જો કે આ બધું તમે 12મા ચેપ્ટરમાં બહુ ડિટેલમાં ભણશો અત્યારે આ એનું બંધારણીય સૂત્ર છે અણુસૂત્ર છે C2H6 અને ઇથેનના 3 મોલમાં કાર્બન હાઇડ્રોજન અને ઇથેનના અણુઓની સંખ્યા અથવા એમના મોલની સંખ્યાની ગણતરી કરવાની છે બરાબર ચલો તો ક્વેશ્ચન નંબર 1 તમને એવું કીધું છે કે કાર્બન પરમાણુના મોલની સંખ્યાની ગણતરી કરો 3 મોલમાં તો C2H6 આમાં 1 મોલ ઇથેન તમે 1 મોલ ઇથેન લઈ લો તો કાર્બન પરમાણુઓની સંખ્યા કાર્બન પરમાણુની સંખ્યા નહીં કાર્બન પરમાણુના મોલની સંખ્યા કેટલી છે તો 2 મોલ છે એક મિનિટ કેટલી છે 2 મોલ કાર્બન છે પતી ગયું તો 3 મોલ ઇથેન બરાબર 2 ગુણ્યા 3 ભાગ્યા 1 બરાબર 6 મોલ કાર્બન થાય અચ્છા તમને સંખ્યા શોધવાનું કીધું હોય તો શું કરવાનું આને એવોગાડ્રો નંબર જોડે ગુણી દેવાનું બરાબર છે ચલો બીજો પ્રશ્ન હાઇડ્રોજન પરમાણુના મોલની સંખ્યા સ્ટોપ કરો વિડિયો જાતે કરો પહેલા અને પછી મને કહો જો ઇથેન તમને કહી દીધું છે કે ભાઈ 3 મોલ લઈ લેવાના છે C2H6 તો આનું આ સમીકરણ કે ભાઈ 1 મોલ ઇથેન માં હાઇડ્રોજનના મોલ કેટલા છે 6 મોલ 6 મોલ હાઇડ્રોજન 6 મોલ હાઇડ્રોજન બરાબર 1 મોલમાં 6 મોલ છે તો તમને 3 મોલ હાઇડ્રોજન કીધા કે ભાઈ 3 મોલ ઇથેન કીધા તો 3 મોલ ઇથેનમાં હાઇડ્રોજન કેટલા તો 6 ગુણ્યા 3 ભાગ્યા 1 ઇઝ ઇક્વલ ટુ 18 મોલ હાઇડ્રોજન થાય સેકન્ડ આન્સર આ ફર્સ્ટ આન્સર છેલ્લે આન્સર બોક્સમાં મૂકવાની જવાબદારી તમારી હે ને ચલો ઇથેન અણુની સંખ્યા હવે 3 મોલમાં અણુઓની સંખ્યા કેટલી 3 મોલ માં ઇથેન અણુની સંખ્યા પૂછી છે
તમે મને એમ કહો 1 મોલ ઇથેનમાં અણુઓની સંખ્યા કેટલી હોય? એવોગેડ્રો નંબર જેટલી. તો 3 માં કેટલી? 3 ગુણ્યા Na એટલે ના નહીં, Na એટલે એવોગેડ્રો નંબર. યસ. તો 6.022 into 10⁻23. તો 6 ગુણ્યા 3 કેટલા થાય? 18 થાય. એન્ડ તમે કરશો અને 22 ગુણ્યા 3 66 થાય. એટલે 18.066 ગુણ્યા 10⁻23 આવશે. પણ જવાબ વૈજ્ઞાનિક સંકેત પદ્ધતિ અનુસાર લખવાનો તો 1.8066 ગુણ્યા 10 ની કેટલી ઘાતાંક મૂકવું? હા, ડાબી બાજુ ખસી તો ધન ઘાતાંકમાં વધારો થાય. તો આટલા અણુ ઇથેનના થાય. બરાબર. So that is our third answer and the last answer of this session. તો અહીંથી આપણે આ સેશન ક્લોઝ કરીએ છીએ. બાકીના દાખલા હું તમને નેક્સ્ટ સેશનમાં કરાવીશ. બરાબર છે. તો આ બધા દાખલા વ્યવસ્થિત રીતે પહેલા એકવાર જાતે રફમાં કરો અને પછી ફેર નોટમાં કરવાના છે. બરાબર છે. ફેર નોટમાં કર્યા પછી મને કમેન્ટ બોક્સમાં કહી દેજો કે ભાઈ આ સેશનના 10 દાખલા અમને આવડી ગયા, મને આવડી ગયા અને મારે થઈ ગયા. બરાબર છે. ચાલો તો પછી મળીએ નેક્સ્ટ સેશનમાં. બાય બાય.